આંધ્રપ્રદેશના માર્કાપુરમ જિલ્લાના રાયવરમ પાસે આજે વહેલી સવારે કાળજુ કંપાવી દેનારો અકસ્માત સર્જાયો। તેલંગાણાની નિર્મલથી નેલ્લોર જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને માલ સામાન ભરેલા ટીપર ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ। આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વાહનોમાં જોતજોતામાં ભીષણ આગ ફાટી નીકળી, જેમાં બસમાં સવાર 8થી વધુ મુસાફરો જીવતા ભૂંજાયાની માહિતી મળી રહી છે। હરિકૃષ્ણ ટ્રાવેલ્સની આ બસમાં આશરે 40 મુસાફરો સવાર હતા। હૈદરાબાદથી પામુર જઈ રહેલી આ બસ રાયવરમ પાસે પહોંચી ત્યારે સામેથી આવતા ટ્રક સાથે અથડામણ થઈ। ટક્કર બાદ બસ ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ અને તરત જ આગની જ્વાળાઓ ઘેરાઈ ગઈ હતી। અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 18થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે। ડોક્ટરોના જણાવ્યા મુજબ કેટલાક મુસાફરોની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની પણ આશંકા છે। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને અધિકારીઓને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા તેમજ અકસ્માતની ઊંડી તપાસ કરવાના આદેશ આપ્યા છે।